રાખીને તમારી ઇન્દ્રિય 3 વખત ખેંચવામાં આવે છે। જી બાપુ તમારી ઇન્દ્રિય ખેંચી લે, જી ઇન્દ્રિય ખેંચી લે પછી તમારા પિંડદાન થાય। ગંગા કિનારે સત્સંગ કરતા નથી, સત્સંગમાં અમને કઈ ખબર પડે ને। અમે તો નાગા બાવા એટલે અમારે તો એક જ ભજનમાં ઉતરેલા, પાર પડેલા। પછી ભજન ખાલી પાર પાડવાનું છે આપણે। જી બાપુ અમારે સાધુમાં તો દુઃખ જ હોય, કષ્ટ જ હોય। જી બાપુ આ પગપાળા જાય, પગપાળા આવી, જી જી હું ભોજન મળે ન મળે, જી બાપુ બધું સહન શક્તિ કરવી પડે। જી બાપુ। તો જય ગિરનારી, જય ભોળિયાનાથ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ અખંડ મોજ અને ફેસબુક પેજ ગિરનારીની મોજ ઉપર। તો ફરીવાર મિત્રો આપણે ભ્રમણ કરતા કરતા એક બહુ સુંદર મજાના આશ્રમે આવી ગયા છીએ, જેનું નામ છે કેદારનાથ મહાદેવ। તેમજ મિત્રો એક સાઈડ આ સુંદર મજાનું ભોળાનાથનું મંદિર છે, કેદારનાથ મહાદેવ। આ પ્રકૃતિની ગોદમાં અને સુંદર મજાનું સ્થાન છે, ગીરની ગોદમાં આવેલું કેદારનાથ મહાદેવ। તેમજ મિત્રો આ આશ્રમનો આખો પરિસર છે, બહુ સુંદર મજાનો અને અદ્ભુત શાંતિનો અહેસાસ અને અનુભવ થઈ રહ્યો છે। ચાલો મિત્રો આપણે બધા મહાદેવના દર્શન કરી, કેદારનાથ મહાદેવના। ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ। તેમજ મિત્રો અહીંયા એક ગુફા પણ આવેલી છે, બહુ સુંદર મજાની। અને તેમજ મિત્રો આ આશ્રમ અદ્ભુત ઋષિ મુનિઓનું સ્થાન અને બહુ પૌરાણિક છે મિત્રો। તેમજ મિત્રો આ ઋષિ ત્રુયા નદી, જેને મસુંદરી નદી પણ તરીકે ઓળખાય છે, તેવી જ મિત્રો ઋષિ ત્રુયા જે સંતોના સાનિધ્યમાં બહેતી નદી, જેનો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ છે, એવી જ મસુંદરી નદીના કિનારે આવેલું સુંદર મજાનું કેદારનાથ મહાદેવનું મંદિર અને આશ્રમ છે। તેમજ મિત્રો અનેકો દેવી દેવતાની સ્થાપનાઓ છે, અને તેમજ મિત્રો સંતોનો ધૂણો આપ જોઈ શકો છો। તેમજ મિત્રો નીચે કાળ ભૈરવ દાદાનું બહુ સુંદર મજાની પ્રતિમા છે। ઓમ નમો ભૈરવાય નમઃ, ઓમ સિદ્ધ ભૈરવાય નમઃ, ઓમ આદિ ભૈરવાય નમઃ, અનંત ભૈરવાય નમઃ। તેમજ મિત્રો આપ જોઈ શકો છો સુંદરતા અને શાંતિ, અદ્ભુત આનંદ અને અનુભવનો અહેસાસ થઈ રહ્યો છે। નાગા સાધુ ને તો અમે જૂના ખેડાના સાધુ, જી બાપુ બરાબર, કપૂરસલા પરિવાર। જી જી અને મારું નામ છે પ્રેમગીરી, જી બાપુનું નામ છે સુરેશગીરી બાપુ, ઇંગ્લેશ્વર મહાદેવ કોઠારિયા ગામ, જી જી સુરેશગીરી બાપુના સેલો। જી આની વિશે અમારે કોઈ, અમે કઈ સત્સંગ કરતા નથી, સત્સંગમાં અમને કઈ ખબર પડે ને। અમે તો નાગા બાવા એટલે અમારે તો એક જ ભજનમાં ઉતરેલા, પાર પડેલા। પછી ભજન ખાલી પાર પાડવાનું છે આપણે। ભ્રમણ કરી છી, ભ્રમણ બહાર નીકળી જાય એટલે ભગવાનની દયાથી એક મઢુલી મળી જાય તો આપણે હું ગમે ને આસન લગાવવાનું છે આ બાજુ। હા, બીજું કઈ છે નહીં। અને બાપુ સંજીવનમાં દુઃખ કષ્ટ આવે છે? કષ્ટ તો આ સાધુમાં તો દુઃખ જ હોય, કષ્ટ જ હોય। આ પગપાળા જાય, પગપાળા આવી, હું ભોજન મળે ન મળે, બધું સહન શક્તિ કરવી પડે। હું આ બધું આવું દુઃખ તો હોય જ ને, સાધુ સંતો માટે દુઃખ જ હોય। સંતો માટે દુઃખ ન હોય કોની માથે હોય? પબ્લિક આટું થઈને સંતો દુઃખ ભોગવી રહ્યા છે અને હજી ભોગવશે। અને જેટલું બાપુ આ દુઃખ મૂળ તો પબ્લિક નું જ છે એમ ને? પબ્લિક નું, હા। અને લોક કલ્યાણ માટે ને લોક હિત માટે જ થઈ રહ્યું છે। હા, એમ લોક આટું થઈને જ આ બધું સંન્યાસ સાધુ છે, નાગા બાવા સંન્યાસ સાધુ। સંન્યાસ માં તો દુઃખ હોય જ ને, સંન્યાસ ભેખ હું કામ પહેર્યું છે? પબ્લિક આટું થઈને, હું પબ્લિક નું સારું કરવા માટે થઈને। હું અમારે કોઈ ભેગું લઈને જ જવું, અમારે કઈ બંગલા ગાડીઓ જોતી નથી। ગુરુ મહારાજ ની દયાથી અમારે તો ખાલી ભવસાગર પાર પડવાનું છે। અને બાપુ ભવસાગર થી પાર પડવા માટેનું થોડોક ઉપાય બતાવો માલિક। ઉપાય તો મેં તમને કીધું કે ભગવાન ના નાના બાળ બની જાઓ તમે। બાળક બની ગયા હોય તો ભગવાન તમને ખોળે જરૂર લે। ગુરુ મહારાજ ની દયા હોય, તમારું ભજન હોય તો ભગવાન ની દયાથી ખોળે લેવાનું જ છે, આજ નહીં તો કાલ। હું આમાં કોઈ વિષય, બીજું કોઈ વિષય છે નહીં, બીજો વિષય હું કઈ જાણતો નથી। જી બાપુ બરોબર, અમે તો નાગા બાવા, ખુલ્લા બાવા, અમને કોઈ આમાં સત્સંગમાં ખબર પડે નહીં। જી બાપુ અમે સત્સંગ ક્યાંય કરતા નથી। અને બાપુ સત્સંગ તો એમ કહેવાય કે સત્ય જીવો ને સત્યનો સંગ કરો, એ જ સત્સંગ છે। સત્સંગ બીજું કાંઈ છે નહીં આમાં। ભજન
કરો, નમો નારાયણ કરો, જય ગિરનારી આવે ગયા રામ રોટી દો, ખવડાવો પીવડાવો. જી બાપુ. કોકને ટેકા રૂપે બનો. જી બાપુ. કોકના હારા રસ્તે સીધો, કોઈને હારા રસ્તે ચડાવો. જી બાપુ. એ આપણું ભજન. જી બાપુ. બીજું કોઈ ભજન છે નહીં એમાં. ગુરુ મહારાજ ની દિયા હોય તો એ ભજન માંથી પાર પડી જાય. એટલે નમો નારાયણ. અને બાપુ થોડુંક દિગંબર વિધિ વિશે બતાવો. દિગંબર કેવી રીતના કરવામાં આવે છે સંતોને? દિગંબર સાધુ કેવી રીતના બને છે? જી. એને પ્રયાગરાજ ને અથવા ગમે ત્યાં જાય કુંભના મેળામાં એને પિંડદાન કરાવે છે. એ લોકો પિંડદાન કરાવે. પછી તમારે ધર્મની ધજા નીચે ઉભા રાખી તમારી ઇન્દ્રિય 3 વખત ખેંચવામાં આવે છે. તમારી ઇન્દ્રિય ખેંચી લે. ઇન્દ્રિય ખેંચી લે પછી તમારે પિંડદાન થાય, ગંગા કિનારદાન થઈ જાય, 108 પિંડ થઈ જાય એટલે તમને નાગા સાધુ બની ગયા. પછી તમારું પ્રમાણપત્ર નીકળે, તમારું મોર સાહેબ નીકળે. આ નાગા બાવાનું મોર સાહેબ બાપુ દિગંબર સાધુ ને દેવામાં? હા, દિગંબર ને જ મળે, બીજા કોઈને મોર સાહેબ નહીં મળે. અને મોર સાહેબ નું મેં જોયું ક્યાંક સંતોમાં કે ભોજન વિધિ થાય છે. હા, પછી મોર સાહેબ વાળાને અલગ દેશ અલગ દેવી પડે છે એ લોકોને. જી બાપુ. કારણ કે એ 3 વર્ષ થાય ને પૂરા એટલે એ 10,000 રૂપિયા આપણે પાછો આપણું મોરપીસ હોય જમા કરાવવું પડે. હા બાપુ. પાછું નવેસરથી મોર સાહેબ પાછું લેવું પડે. 3 વર્ષે રિપીટ થાય અને 3 વર્ષે 10,000 રૂપિયા ભરવા પડે. આ રીતનું મોર સાહેબ ભાઈ. અને ઘણા સાધુ સંતો પ્રમાણપત્ર લઈ લે, મોર સાહેબ ન લે. કારણ કે મોર સાહેબ ઘુમાતા ન હોય, પૈસા પૂરા પડતા ન હોય. જી પ્રમાણ આપી જો એમ. બરોબર. તો એટલે મોર સાહેબ લે, અમુક સાધુ ન લે, એ ઘુમાવી શકતા હોય મોર સાહેબ, એ લોકો લઈ શકે. કારણ કે ભંડારામાં જાય ને એને કોઈને 1,000, 1,100, 1,200 મળતા હોય તો એને મોર સાહેબ ના પૈસા પૂરા થાય. જી બાપુ. નકર મોર સાહેબ ના પૈસા પૂરા થાય નહીં. જી 3 વર્ષે 10,000 રૂપિયા દેવા, 3 વર્ષ તો કાલે વ્યા જાય. હા બાપુ. આપણે મંડુલી બેઠા રહી તો એ મોર સાહેબ શું કામ નો આપણે? જી બાપુ, એ કરવું જ પડે. એમ કરવું જ પડે. ભ્રમણ કરો તમે તો તમે ભંડારામાં કરો, ભંડારા કરો તો 5 રૂપિયા તમને મળે. જી બાપુ. તો તમે એમાંથી લઈને તમે એને દઈ શકો. જી બાપુ. પછી 1,200 રૂપિયા આપણે અખેડામાં ભરવા પડે છે. જી બરાબર. જૂના અખેડા હોય, અખેડામાં આપણે દર હમણાં શિવરાત આવશે એટલે ત્યાં પહોંચ કાઢવી પડે આપણે. 1200 આપણું નામ પડવું નાગા બાવાનું. જી બાપુ. બરાબર. તે પછી તમને મુરગી કુંડ ની અંદર સ્નાન કરવા લઈ જાય એ લોકો. જી એ રીતનું નાગા બાવા બીજું કઈ છે નહીં. બરાબર. હાલો, જય ગિરનારી. અમારે સાહેબ મોડું બાપુ. તો બાપુ થોડા ઉતાવળમાં હતા એટલે બાપુએ રજા લીધી છે. મિત્રો, જો તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય ગિરનારી, જય ભોળિયા, હર હર મહાદેવ.